વડોદરામાં આજે 117 પરીક્ષા કેન્દ્ર પર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા લેવામાં આવી। સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં આજે 117 પરીક્ષા કેન્દ્ર પર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા લેવામાં આવી રહી છે। વડોદરામાં 117 પરીક્ષા કેન્દ્ર પર વિવિધ જિલ્લાના 35,000 ઉમેદવાર પરીક્ષા આપવા આવી પહોંચતા વહેલી સવારથી પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોની કતારો જોવા મળી હતી। પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા 1200 પોલીસ કર્મીઓ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવ્યા છે। લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા આજરોજ વડોદરા શહેરના 117 પરીક્ષા કેન્દ્ર ઉપર લેવામાં આવી રહી છે। આ પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય, પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા, જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે તેમજ મુક્ત, ન્યાયી અને સરળ સંચાલન માટે અને પરીક્ષામાં ગેરરીતિનો અટકાવવા વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે। વડોદરા શહેરના 117 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાનાર છે, જેથી આ પરીક્ષા કેન્દ્રના પરીક્ષા ખંડની અંદર તારીખ 15મી જૂનના રોજ 7 કલાકથી 15 કલાક સુધી પરીક્ષા કેન્દ્રની અંદર કોઈપણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકી ટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ, કેમેરા, વાયરલેસ સાહિત્ય વગેરે લઈ જવા ઉપર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે।